જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસ્ત્રા. ચાલો મિત્રો, આપણે શોર્ટ મૂક્યો તો એ પ્રમાણે જે વાત કરી રીતે આપણે કે બ્રાઝિલનું સીમન આપણે મૂકેલું હતું એમાં એ ઓળખીમાં શું આવ્યું, તો ચાલો એ તમને એનો આખો પૂરો ડિટેલથી વિડીયો બતાવી દઉં. પછી બીજા નંબરમાં જે આપણે પાવડર વિશે જે વસ્તુ આપણે કહેતા હોય એનાથી શું ફાયદો થયો એ વસ્તુ જરીક સમજાવવાનો પ્રયત્ન કરીએ અને આગળ વિસ્તૃત બધી થોડી ઘણી આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલી દઉં. તો મિત્રો, આપણે એક આશા બંધાણી હતી અને આપણે કંઈક કહી શકીએ એમ હતા કે કાંઈક આપણે ત્યાં રિઝલ્ટ આવે અને એમાંથી કંઈક શું નીકળે અને એ આપણે કહી શકીએ. તો આપણે ત્યાં જે બચ્ચું આવ્યું છે આપણે એક અલગ જ લાઈન થશે, કેમ કે અત્યારે વધારેમાં વધારે ઇનબ્રિડિંગ જે અત્યારે બ્રાઝિલ જે ફેસ કરી રહ્યો છે અને એવા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આપણે ત્યાં પણ બનવા માંડ્યા છે, જાણતા અજાણતા. તો ઇનબ્રિડિંગ એટલે કે ક્યાંક ને ક્યાંક ત્રીજી પેઢીએ, ચોથી પેઢીએ, બીજી પેઢીએ, પાંચમી પેઢી અટતું હોય. તો ખાસ કરીને બ્રીડરો એ વસ્તુનું ધ્યાન રાખતા હોય કે ઇનબ્રિડિંગ ન થાય. ઇનબ્રિડિંગ થવાથી બીજું કોઈ જાતની અમુક તકલીફ નહીં, પણ અકાળ મૃત્યુ દર અને દૂધ એમાં હાવ ઓછું આવે એવા ઘણા બધા પ્રશ્નો એમાં ઉદ્ભવે અને રોગ પ્રતિકારક ક્ષમતા એકદમ એટલે એકદમ ઓછી હોય છે. આવું બધાય મોટા મોટા બ્રીડરોનું અને જે લોકોએ ફેસ કરેલું છે એ લોકોનું કહેવાનું થાય. જે આપણે તમને કહું પહેલી જ વાત કે ભાઈ આપણે જે પાવડર ખવડાવતા હતા એ પાવડરથી મોટામાં મોટો ફાયદો થયો છે કે જો તમે આને આરહો આપણે આમાં ક્યાંય છે નહીં. જામ જો તમે જોઈ શકતા ડૂટી બૂટી બધું આમ એકદમ સરસ મજાનું અને એકદમ સરસ મજાનું ઓર્ડર છે, ક્યાંય પણ એવો પ્રશ્ન છે નહીં. તો કહેવાનો મતલબ આપણો હેતુ આપણો એ છે. અને પહેલાં વેતરની ઓળખીમાં ખૂબ સરસ અને સુંદર મજાનું આવ છે. તો ઘણા બધા પ્રશ્નો એવા હોય કે જે આપણે પાવડર ખવડાવીએ છીએ એના કારણે આરહો નથી, તો એનું જે અડર ફિટનેસ ને બધી વસ્તુ થઈ અને આરા હોવાના કારણે તમે જો આ આચાર્ય એમને પોચા છે એકદમ સરસ મજાના, તમે જોઈ શકતા હશો. આપણે બધાય આચાર્ય આપણે બધી જ આપી નકર પહેલાં વેતરમાં આ ફેસ થાય ને થાય જ આ પ્રશ્ન. તો આમાં એ ડૂટી તમે જોઈ શકતા હશો, ડૂટીએ બૂટીએ ક્યાંય કોઈ જાતનો કાંઈ તકલીફ છે નહીં. એટલે મારો કહેવાનો મતલબ માત્ર એ છે કે પાવડરવાળા છે, જે પાવડરની કંપની કહું છું બરાબર, એ મને કોઈ જાતનું એવું કાંઈ ઓલું મારે છે નહીં એની સાથે કરાર કે ઓલું કે બીજું ત્રીજું કાંઈ. પણ માત્ર ને માત્ર જે ગૌપાલકો જે ગાયું રાખતા હોય અને જ્યારે વેતર ઉપર આવે અને વ્યાય ત્યારે મોટામાં મોટી સમસ્યા હોય તો ગાયને આરહો આવવાના કારણે બેસવામાં તકલીફ, આવ બગડવાની તકલીફ, એના કારણે થઈ અને બચ્ચું ફીડિંગ ન કરી શકે. આ બધી જ વસ્તુની સમસ્યા ફેસ કરવી પડતી હોય છે. એના માટે થઈને આપણે ઘણા બધા વિડીયોમાં આપણે એ પાવડર વિશે આપણે ઘણી બધી માહિતી આપેલી છે. તો એના કારણે થઈ જો મને જે રિઝલ્ટ મળેલું છે આપણે નજર સામે પ્રેક્ટિકલી, આપણે કોઈ એવું નથી કે ઘણા બધા ક્રિએટરો દ્વારા માત્ર ને માત્ર કહેવામાં આવતું હોય કે ભાઈ અમે આ પાવડર ખવડાવીએ ને આ પાવડર દ્વારા આ છે, આવું રિઝલ્ટ મળ્યું, આ છે ને આમ ખવડાવે બરાબર. આપણે ખવડાવી અને એ પછી આપણે અગાઉ પણ કીધેલું હતું કે ભાઈ આપણે પાવડર સ્ટાર્ટ કરીએ અને આમાં કેવું રિઝલ્ટ જોવા મળે. પહેલું જ વેતર છે એ પણ આપણે વિડીયો મૂકેલું હતું. તો એનું મેન કારણ એ જ હતું કે આ વસ્તુ જે આપણે કરીએ છીએ એ વસ્તુ દેખાડી શકીએ અને જે પ્રશ્ન એમાં ન બને એ આપણે પાવડર જે આપણે રેગ્યુલર ખવડાવીએ જે એમાં એના પ્રશ્ન ન બને એ વસ્તુ આપણે દેખાડવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને જે ગૌપાલકો હોય જેને ઘણા બધા પ્રશ્નો ફેસ કર્યા હોય, ગેરંટી સાથે કહું, તમે તમારી ગાયને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આરહો આવ્યો હોય એને તમે જો આ પાવડર તો 110% એને આરહો નહીં આવે ને નહીં જ આવે. એ મારી જવાબદારી, કેમ કે હું રેગ્યુલર બધી જ ગાયું જ્યારથી દોવાની સ્ટાર્ટ થાય પછી વેતર ઉપર આવે ત્યાં પછી અને જે એની ભલામણ છે એના કરતાં ઓછામાં મને રિઝલ્ટ મળેલું છે બરાબર. એટલે રેગ્યુલર તમે ખવડાવો અને ઘણા લોકોને કેવું અડધો કિલો ખવડાવે અને પછી એમ કે પરફેક્ટલી રિઝલ્ટ આપને મળેલું નથી. એવું ન હોય. રેગ્યુલર તમે જો ખવડાવશો અને કાયમીને માટે ખવડાવશો અને એનું માપ છે એના કરતાં પણ થોડું ઘણું ઓછું આપશો ને તો પણ તમને રિઝલ્ટ 100% મળશે. કેમ કે હું ખવડાવું છું આજે છેલ્લા 3 વર્ષથી અને મને કમ્પ્લીટલી એનું રિઝલ્ટ મળેલું છે. એટલે હું તમને આપણે કહી શકીએ
અને આની પહેલાં આપણે ક્યારે વિડીયો આપણે મૂકેલા નથી. માત્ર ને માત્ર અત્યારે આપણે વિડીયો મૂકેલા છે એનો સમય કેટલો થયો? લગભગ 3-4 મહિનાથી આપણે વિડીયો આના મૂકીએ છીએ. 3 વર્ષે આપણે એમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ ગાયોમાં આપણે બધા રિઝલ્ટ આપણે જોયા કે આમાં નથી આવતું. જેને આવતું એને પણ નથી આવતું. એટલા માટે થઈને આપણે એ રીતે મૂકેલા છે અને સ્ટેપ બાય સ્ટેપ એટલે એ પછી આપણે મૂકવાનું ચાલુ કર્યું, જેથી કરીને બીજા ગૌપાલકોને પણ ફાયદો થાય અને પોતાની ગૌધન બગડતું અટકે. અને આ ગાય આપણે બ્રાઝિલનું સીમનામાં મૂકેલું હતું, પણ પોતે પણ અત્યારે બ્રાઝિલની ગાયોને ટક્કર મારે એવી છે. અને તમે આ બચ્ચાના કાન તમે જોઈ શકતા હશો, એકદમ સરસ મજાનું કાન, એકદમ નાનકડું મોઢું, બરાબર, અને એકદમ લાંબો કાન અને પતલો અણીવાળો, એટલે એક અલગ જ લાઈન આપણે ત્યાં ઊભી થશે. અને આપણી આ ગાયને વાછડો આવેલો છે, એટલે હજી આવનારા સમયમાં આપણે પ્રયત્ન કરી વાછડી આવે ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો છે. આપણી પાસે છે, સારું જ છે, બરાબર, પણ તેમ છતાંય ત્યાં વાછડી આવે અને આપણે એમાં કેવું દૂધ છે એ સાબિત કરીને બતાવવું હોય, એના માટે થઈને આપણી પાસે સારા જ બચ્ચા આવે છે. પણ ઘણા બધા માણસોનો જો એવો ભ્રમ હોય કે આપણા પાસે કરતાં બ્રાઝિલનું સારું છે, તો એ ભ્રમ આપણે જ્યાં સુધી આપણે એ વાતને એની તટસ્થતા ઉપર ન જાય અને ખરેખર હકીકત છે કે નથી એ આપણે પ્રૂફ ન કરીએ ત્યાં સુધી બધી વસ્તુ નકામી છે. એટલે એના આપણે બ્રાઝિલનું સીમન મૂક્યું હતું, આપણે ત્યાં વાછડો આવ્યો છે. અને ઘણા બધા લોકો પૂછતા હોય કે નારણભાઈ આપણે અંજવાડિયામાં આપણે સીમન મૂકીએ તો વાછડી આવે ખરા? ભાઈ જો, સેમ 1 મહિના દિવસનો બેને ડિફરન્સ, 1 મહિના દિવસ પછી વ્યાણી અને ઓલી અંજવાડી અષાઢ મહિનાની છઠના દિવસે નંદીથી આપણે ફાલું થઈ હતી તો એને વાછડી આવી. અને આ શ્રાવણ મહિનાના છઠના દિવસે બપોર પછી જ આપણે સીમન મૂકેલું હતું, તેમ છતાં વાછડું આવ્યું. એટલે સીમનમાં કોઈ પણ પ્રકારની ગેરંટી નથી રહેતી. અને કેમ કે જે નંદીના સ્પંપ ક્યારે લેવામાં આવ્યા છે એ કોઈ જાતની એમાં કંઈ ગેરંટી હોતી નથી. તો આવી રીતે આવા ક્યારેય ભ્રમમાં ન રહેવું, સીમનથી આવે. અને આ સીમનમાં એવું લખેલું હતું શોર્ટેક સીમન, બરાબર, એટલે વાછડી આવે એવું સીમન એવું લખેલું પણ હતું. પણ તેમ છતાં આપણે ત્યાં વાછડો આવ્યો છે, જે આવે તે સારું. અને મને એવી આશા છે કે આ પહેલા વેતરમાં પણ દૂધ સારામાં સારું રહેશે. એટલે આ વાછડો છે એ પણ એક અલગ જ લાઈન પોતાની ઓળખ ઊભી કરી અને આગળ વધશે. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.